કનૈયો બોલાવે હળદરિયા જોરે તમે સોનારા મંદિર કનૈયો બોલાવે હળદરિયા જોરે આવશે સોનેરા મંદિર કનૈયો બોલાવે ભક્ત હોય ને તો લાડુ ના મારે કનૈયા. લાડીનો પ્રેમ કોને કહેવાય કનૈયા? કે જે ભક્તિ કરી જાણે ને એને લાડીલો અને પ્રેમીલો ભક્ત કહેવાય કનૈયા. હા મોટા ભાઈ, આને ભક્ત ના કહેવાય કનૈયા. આટલા માટે આ તારો દુશ્મન છે, તો લાવવામાં મારી હારે સોંપી દે. ના ના મોટા ભાઈ, આ તો છેક પોખરણ થી દ્વારકા સુધી મને લાડુ જમાડવા આવ્યો હતો. એમાં હું કઈ બોલ્યો? એમાં મારા ભક્ત ને ચડ્યો, એમાં વધારે તોડ દેતા તેને મને જાડી કર્યો, માર માર્યો. બાકી હું જેમને ભક્ત માનું છું એમને તમારે પણ ભક્ત માનવો જ પડશે. અરે નારે ભક્ત ના, આ તારા લલાટે પાટા બાજા છે અને રુધિર ને આ વાર વહી છે, એટલા માટે આ આપણો દુશ્મન છે. તો લાવ ભાઈ આ મને સોંપી દે. ના ના મોટા ભાઈ, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત. અરે કનૈયા તું હવે દેખ, બોલ દે વાળીઓ કે આય, બોલ દે વાળદારી કે આય, બોલ દે વાળીઓ કે આય. હાથ ચલાવ મારા હાથ થી
તો નવાણું નદીએ તીરે કરું આપી નવો તો નવાણું નદીએ તીરે કરું કૃષ્ણ કનૈયા કહેવાય કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ ભક્તિ કહેવાય મોરલી વગાડું મારા મુખથી કે તમે જીત્યા અને હું હાર્યો, પણ આજ સોના નગરી બોલાવવાનું કારણ? હા ના મોટા ભાઈ, આ રમતમાં તમે જીત્યા અને હું હાર્યો. અરે ના કનૈયા, આજે તું નાનો છે એટલા માટે તું જીત્યો અને આજે તારો મોટો ભાઈ હાર્યો છે એટલા માટે તારી જીત થઈ છે. આજે સોનેરા મંદિર બોલાવવા શું કરું? અરે ખરેખર હું આ રમતમાં જીત્યો હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ. હે વીરા, ભાઈ ભાઈ માં વાત હોય, ભાઈ ભાઈ માં વચન ના હોય વીરા. અરે વાત કરવાની હોય ત્યારે વાત પણ કરી લેવી જોઈએ અને જ્યારે જ્યારે વચન જોઈએ ત્યારે વચન પણ માંગી લેવા જોઈએ. હે વીરા, તો આજ લડાઈ પણ તમને વચન આપે છે, પણ જે વચનમાં માંગવા જેવું હોય એ જ માંગજે. અરે વચન આપ્યા પછી ફરી ના જતા, કારણ કે રઘુકુળની સદાચાર ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. હા કનૈયા, આપનું વચન છે. હો કનૈયા, આવી તમારી પૂરી વાતની જાણ કરું. આજે